નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 માર્ચ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીશું. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું, તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ 10માંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા અમદાવાદના બોપલ ખાતે ઇનસ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. એમના દ્વારા અમદાવાદમાં બોપલ ખાતે આજે ઇનસ્પેસ છે એના ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ જે કેન્દ્ર છે, આ કેન્દ્ર અવકાશના કઠોર વાતાવરણની નકલ કરતી પરિસ્થિતિઓ હેઠળ અવકાશ ટેકનોલોજીઓનું પરીક્ષણ અને માન્યતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા અવકાશ તકનીકોની ડિઝાઇન, એનું વિકાસ, સિમ્યુલેશન, પરીક્ષણ, અવકાશ બિન સરકારી સંસ્થાઓનો ટેકો એના આપવા માટેના સંસાધનોથી સજ્જ છે. અને આ ટેકનિકલ સેન્ટરની અંદર ક્લાઇમેટ સિમ્યુલેશન ટેસ્ટ ફેસિલિટી, થર્મલ અને વેક્યુમ એન્વાયરમેન્ટ સિમ્યુલેશન ફેસિલિટી, વાઇબ્રેશન ટેસ્ટ ફેસિલિટી, સ્પેસ સિસ્ટમ એસેમ્બલી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ અને ચેકઆઉટ લેબોરેટરી, અને આરએફ અને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ લેબોરેટરી, પછી એઆઈટી એટલે કે એસેમ્બલી ઇન્ટિગ્રેશન અને ટેસ્ટ પ્રવૃત્તિઓ માટે ક્લીન રૂમ પણ છે. ઓકે. સાણંદની અંદર 100 એકરમાં તૈયાર થનારા ટેકનોલોજીના આ જે પ્રોજેક્ટ એક છે એમાં સરકાર દ્વારા સાથે મળીને ઇનસ્પેસ કામ કરવાનું છે. ઇનસ્પેસના જે ચેરમેન છે, જેમનું નામ છે ડૉક્ટર પવન ગોયંકા, એમણે જણાવ્યું કે સાણંદમાં તૈયાર થનારા પ્રોજેક્ટમાં નાના સેટેલાઇટ તૈયાર કરવામાં ઇનસ્પેસની મુખ્ય ભૂમિકા રહેવાની છે. ઇનસ્પેસ તો એક સિંગલ વિન્ડો સ્વતંત્ર નોડલ એજન્સી છે, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર. તો તે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે ને એમાં અંતર્ગત આવતી એક સ્વાયત્ત એજન્સી છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એના રાજ્ય કક્ષાના મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, જેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે. કેબિનેટ મંત્રી છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ. હવે આની સ્થાપના 2020માં થઈ અને ખાનગી ખેલાડીઓની સહભાગિતાને સક્ષમ અને સુવિધા આપવા માટે અવકાશ ક્ષેત્રના સુધારાને પગલે તેની રચના કરવામાં આવી છે. તમને ખબર છે કે આપણા અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવેલું છે. એના દ્વારા ગગનયાન, જે આપણા ભારતનું પ્રથમ સમાનવ મિશન છે, એનું ક્રૂ બરાબર છે એ પણ આના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો ટોટલ કેટલા ક્રૂ મેમ્બર બેસી શકે એવી ડિઝાઇન કરવામાં આવી છે? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ભારત શક્તિ નામની ભારતના 3 દળોની સંયુક્ત કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જેસલમેર ખાતે. કઈ જગ્યાએ? જેસલમેર. તો ભારતના 3 દળો છે, આર્મી, નેવી અને એરફોર્સ, એમણે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં સ્થિત એશિયાની સૌથી મોટી ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે પોખરણ,
તો ત્યાં ભારત શક્તિ નામની સૌથી મોટી કવાયતનું આયોજન કરવા જઈ રહ્યા છે. ભારત શક્તિ છે એ આર્મી, એરફોર્સ, નેવીની ફાયર પાવરનું પ્રદર્શન કરતી એક મહત્વપૂર્ણ ત્રિસેવા કવાયત છે. ત્રણેય ભારતીય સેવાઓ કવાયત દરમિયાન સ્વદેશી નિર્મિત શસ્ત્રો પ્લેટફોર્મની ક્ષમતા પ્રદર્શિત કરશે. આ કવાયતમાં માત્ર ભારતમાં વિકસિત સ્વદેશી શસ્ત્ર પ્રણાલીનો સમાવેશ કરવામાં આવશે અને ટોચના લશ્કરી નેતાઓની ભાગીદારી, એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? આપણા જનરલ અનિલ ચૌહાણ. સાથે સાથે ત્રણેય દળો છે એના ટોચના અધિકારો, તમને ખબર છે કે આર્મીના ચીફ જનરલ મનોજ પાંડે, એરફોર્સના ચીફ છે તો એમનું નામ છે એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરી, નેવીના જે ચીફ છે એમનું નામ શું છે? તો આર હરિકુમાર, એડમિરલ કહેવાય એમને. ભારત શક્તિ કવાયતમાં તેજસ ફાઇટર પ્લેન, K9 આર્ટિલરી ગન, સ્વદેશી ડ્રોન, પિનાકા મલ્ટીબેરલ રોકેટ લોન્ચર તેમજ ટૂંકા અંતરની મિસાઇલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે પોખરણમાં વાયુશક્તિ કવાયત યોજાઈ હતી. પછી માલદીવની અંદર ભારત, શ્રીલંકા અને માલદીવની ત્રણેયની દોસ્તી નામની એક કવાયત યોજાઈ હતી. તમારા માટે પ્રશ્ન છે કે મિલન નામની કવાયત છે એ કયા સ્થળે યોજાઈ હતી? જો તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI આ બધા શોર્ટ્સ છે. તમારે જો જોવાના બાકી હોય મિત્રો તો ફટાફટ જોઈ લો અને જો તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો છે એમના જોડે આની લિંક શેર કરજો. જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ગુજરાતના અંબાજી માર્બલને GI ટેગ મળ્યો છે. તો ગુજરાતનો અંબાજી માર્બલ, બાંગ્લાર મલમલ, પછી રીસા ટેક્સટાઇલ તેમજ આ બધી નીચે દર્શાવેલી વસ્તુઓ છે ને એને GI ટેગ મળ્યો છે. જો અંબાજી માર્બલ ગુજરાતમાંથી, આ તમે જોઈ શકો છો. માજુલી માસ્ક આસામમાંથી, માજુલી હસ્તપ્રસ્ત ચિત્રો આસામ, રીસા ટેક્સટાઇલ ત્રિપુરા, પછી કટક રૂપા તરકાશી, બાંગ્લાર મલમલ એ છે બંગાળ, પછી નરસાપુર ક્રોસેટ લેસ જે આંધ્રપ્રદેશ અને રતલામ રિયાવાડ લસણ આ બધાને GI ટેગ મળ્યો છે. ભારતમાં GI ટેગ રજિસ્ટ્રી ક્યાં આવેલી છે? ચેન્નઈમાં. એના માટેનો એક્ટ ક્યારે આવ્યો? 1999માં. GI ટેગ તમને ખબર છે ભારતમાં સૌ પ્રથમ વખત વેસ્ટ બંગાળમાં દાર્જિલિંગની ચાને મળ્યો હતો. ગુજરાતમાં પ્રથમ GI ટેગ કોને મળ્યો મને કહો? 10 વર્ષની આની અવધિ હોય છે, પછી રિન્યૂ કરી શકાય છે. બરાબર છે. અને GI સ્ટોર ભારતનો પ્રથમ એ ગોવામાં બન્યો છે. ચલો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. સાથે પોલ્સ છે ને એ પણ તમને રમવા મળશે. તાજેતરમાં યોજાયેલ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ 2024ના વિજેતા કોણ બન્યા છે? તો જવાબ આવશે યતિન ભાસ્કર દુગ્ગલ. તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છે અને 5મી માર્ચના રોજ સંસદમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024ની ફાઇનલનું ઉદ્ઘાટનનું આયોજન કર્યું હતું. વિદાય સમારોહનું આયોજન 6 માર્ચ 2024ના રોજ સંસદના સેન્ટ્રલ હોલ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. યતિન ભાસ્કર દુગ્ગલ જેઓ હરિયાણાના એક આશાસ્પદ પ્રતિભા, એમણે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ 2024ના વિજેતા બન્યા છે. નવી દિલ્હીમાં આયોજિત આ નિર્ણાયક સત્ર દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં દુગ્ગલે તેમના અસાધારણ પ્રદર્શન માટે પ્રથમ ઇનામ મેળવ્યું હતું. પ્રથમ નંબર પર યતિન ભાસ્કર દુગ્ગલ હરિયાણા, સેકન્ડ નંબર પર છે વૈષ્ણવ પિચાઈ તમિલનાડુ અને ત્રીજા નંબર પર છે કનિષ્ક શર્મા રાજસ્થાન. હવે આ પ્રતિભાશાળી વ્યક્તિઓના ઓળખ વિવિધ રાજ્યોના સહભાગીઓ અને સમગ્ર દેશમાં ફેલાયેલી વિવિધતા અને પ્રતિભાને તે દર્શાવે છે. તમારા માટે પ્રશ્ન કે આપણા ભારતની સંસદ, બરાબર, એના માટેનો અનુચ્છેદ 79, આ સંસદમાં કોનો સમાવેશ થાય છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. તાજેતરમાં સમાચારમાં રહેલ અદિતિ યોજના કયા મંત્રાલય અંતર્ગત કામ કરશે? કયું મંત્રાલય છે જેના અંતર્ગત કામ કરવાની છે? તો સંરક્ષણ મંત્રાલય અંતર્ગત. કયું? સંરક્ષણ મંત્રાલય. તો કેન્દ્રીય રક્ષા મંત્રી છે આપણા રાજનાથસિંહ, એમણે નવી દિલ્હીમાં ડેફ કનેક્ટ 2024 દરમિયાન અદિતિ એટલે કે એસિંગ ડેવલપમેન્ટ ઓફ ઇનોવેટિવ ટેકનોલોજીસ વિથ IDX આ યોજના શરૂ કરી.
અદિતિની વાત કરીએ સાથે નવીન ટેકનોલોજીનો વિકાસ એ જટિલ અને વ્યૂહાત્મક સંરક્ષણ તકનીકો એમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવાની યોજના છે. હવે આ યોજના છે અદિતિ, એનો સમયગાળો 2023-24 થી 25-26નું છે. એના માટે બજેટ 750 કરોડનું ફાળવ્યું છે. એનો ધ્યેય એવો છે કે આ જે મર્યાદા છે, સમય મર્યાદા, આ સમય મર્યાદામાં લગભગ 30 જેટલા ડીપ ટેક જટિલ વ્યૂહાત્મક ટેકનિકો વિકસાવવાની છે. આ યોજના હેઠળ સ્ટાર્ટઅપ સંરક્ષણ તકનીકમાં એમના સંશોધન, વિકાસ અને નવીનતાના પ્રયાસો માટે 25 કરોડ સુધીની ગ્રાન્ટ ઇન એડ મેળવવાને પાત્ર થશે. ઓકે, આ યોજના છે એ સંરક્ષણ ઉત્પાદન વિભાગ, સંરક્ષણ મંત્રાલય, IDX ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ હેઠળ કાર્યરત કરશે. તે આધુનિક સશસ્ત્ર દળોની અપેક્ષાઓ અને જરૂરિયાતો અને સંરક્ષણ ઇનોવેશન ઇકોસિસ્ટમની ક્ષમતાઓ વચ્ચેના અંતરને દૂર કરવા માટે ટેકનોલોજી વોચ ટૂલ બનાવવાની પણ કલ્પના કરે છે. આની પ્રથમ આવૃત્તિમાં 17 ચેલેન્જીસ છે. ભારતીય આર્મીમાં 3, નૌકાદળના 5, વાયુસેનાના 5, સંરક્ષણ અવકાશ એજન્સીના 4, ટોટલ 17. યુવા ઇનોવેટર છે એમને પ્રોત્સાહિત કરવા IDXને IDX પ્રાઇમ સુધી વિસ્તરણ કરવામાં આવ્યું. સહાય છે ને 1.5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવી છે. ઓકે, સંરક્ષણ મંત્રાલયની વાત કરી છે. તમને ખબર છે કે સંરક્ષણ મંત્રાલય દ્વારા એના અંતર્ગત આ જે સ્કીમ છે આવશે. તો સંરક્ષણ મંત્રાલયમાં જેટલા પણ કમ્પ્યુટર છે જેમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હતી એને બદલીને તેના સ્થાને કઈ ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. તિરુવનંતપુરમ અને કોચી બંને કેરળના શહેરો છે. તિરુવનંતપુરમ તો એનું કેપિટલ છે. તો બંનેની અંદર સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાના 2 કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ત્યાં યોજાઈ હતી એક ઇવેન્ટ. એમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર એમણે મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો. તેમણે ભારતના 2 નવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક કેન્દ્રોનું કેરળના તિરુવનંતપુરમ અને કોચીમાં ઉદ્ઘાટન કર્યું. આ સાથે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ માટે ભારતની પ્રોસેસર ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાને વધારવા, એનો વેગ આપવા IBM અને CDEC એ વચ્ચે MOU કર્યા. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન અને CDEC એનું ફૂલ ફોર્મ તમને આવડતું જ હશે, બરાબર છે? કમેન્ટ બોક્સમાં લખવા આવડતું હોય તો. IBM અને CDECના MOUનો ઉદ્દેશ એવો છે કે ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ માટે ભારતની પ્રોસેસર ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાને વેગ આપવું. તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે આગામી ભારત સેમિકન્ડક્ટર રિસર્ચ સેન્ટર છે એનું પ્રાદેશિક કેન્દ્ર પણ IIST તિરુવનંતપુરમ હશે. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે જ એનું હેડક્વાર્ટર બનાવવામાં આવશે. સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા 1991માં સ્થાપના થઈ. તમને ખબર છે કે CDEC છે એ CDEC દ્વારા ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું હતું. એ પણ 1991માં જ. નામ આન્સર આવડતું હોય તો તમને આન્સર આપો. નામ આવડતું હોય તો આન્સર આપો કમેન્ટમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ ID છે એ છે રાજેશ ભાસ્કર. એટલે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે. ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને શું મળશે? ડેલી કરંટ અફેરની PDF મળશે. તમને પોલ્સ પણ રમવા મળશે. અને ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો. તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિધવા પુનર્લગ્ન પ્રોત્સાહક યોજના શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે ઝારખંડ છે. કયું છે? ઝારખંડ. તો ઝારખંડ રાજ્ય છે એ વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહક યોજના શરૂ કરનાર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજના હેઠળ જે મહિલાઓ તેમના પતિના મૃત્યુ પછી ફરીથી લગ્ન કરવાનું પસંદ કરે છે તેમને સરકાર તરફથી 2 લાખ રૂપિયાનું પ્રોત્સાહન મળશે. આ યોજના 6 માર્ચ 2024ના રોજ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ જે યોજના છે એના યોગ્યતાના માપદંડ શું છે? તો સ્ત્રી લગ્ન યોગ્ય ઉંમરની હોવી જોઈએ, લગ્ન યોગ્ય ઉંમરની. પછી મહિલા સરકારી કર્મચારી અથવા તો પેન્શનર અથવા તો આવકવેરાદાતા ન હોવી જોઈએ. પ્રોત્સાહન માટેની અરજી પુનર્લગ્નની તારીખથી 1 વર્ષની અંદર સબમિટ કરવાની રહેશે. સ્વર્ગસ્થ પતિનું મૃત્યુ પ્રમાણપત્ર પ્રદાન કરવું આવશ્યક છે.
આ યોજનાને એવી મહિલાઓના સશક્તિકરણ તરીકે જોવામાં આવે છે જેઓ તેમના જીવનસાથીઓના મૃત્યુ પછી પોતાને એકલાને અસહાય માને છે અને નાણાકીય સહાય પૂરી પાડીને આ યોજનાનો હેતુ મહિલાઓને મદદ કરવાનો છે કે જેઓ તેમના પતિની ખોટ પછી પોતાને સંવેદનશીલ સ્થિતિમાં શોધે છે. ઝારખંડની વાત કરી છે, એના નવા સીએમ બન્યા છે. શું નામ છે? ચંપાઈ સોરેન. એના ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. ઝારખંડનું કેપિટલ રાંચી છે. હાઈકોર્ટ પણ રાંચીમાં છે, યાદ રાખજો. બેંગ્લોરમાં રાષ્ટ્રીય બાગાયત મેળો 2024નું આયોજન થયું. કોણે કર્યું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ભારતીય બાગાયત સંશોધન સંસ્થા બંને દ્વારા 3 દિવસીય મેળામાં બાગાયત ક્ષેત્રની વિવિધ નવીનતાઓ અને ટેકનોલોજી દર્શાવતા 250 કરતાં વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા. આ ઇવેન્ટ દરમિયાન 25 ખેડૂતો સહિત 5 ઉત્તર પૂર્વીના રાજ્યોમાંથી 4 ઉદ્યમીઓ, 5 ફૂડ પ્રોસેસિંગ સંસ્થાઓ, 5 કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફ સભ્યોને સન્માન માટે પસંદ કરવામાં આવ્યા. મેળાની થીમ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે નેક્સ્ટ જેન ટેકનોલોજી લીડ હોર્ટિકલ્ચર. બેંગ્લોરની વાત કરી, તમને ખબર છે ગઈકાલે આપણે શું ભણ્યા હતા? બેંગ્લોર છે ભારતમાં પ્રથમ વખત ઓટોમેટિક સ્વચાલિત એટલે ટ્રેન, એ પણ મેટ્રો ટ્રેન બેંગલુરુમાં શરૂ થશે. ભારતનું આઈટી હબ છે, બરાબર છે. ભારતમાં પ્રથમ 3D પોસ્ટ ઓફિસ ત્યાં બનેલી છે. ભારતમાં પ્રથમ રાઈસ એટીએમ ત્યાં બનાવવામાં આવ્યું છે. ભારતનું સિલિકોન વેલી કહેવાય છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રેફ્રિજરન્ટ વાપરે છે? તો HFC 134A. વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે? નરમ પાણી. આયોડિનની ઉણપના કારણે શું થાય છે? તો ગોઈટર થાય છે. ઘન પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય 2 સ્વરૂપો ઓળખાવો. તો શું આવશે? પ્લાઝમા, બોઝ આઇન્સ્ટાઇન કેન્ડેન્સેટ. કેલ્વિન કોનો એકમ છે? તો તાપમાન માપવા માટેનો એકમ છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો રાજકોટમાં વોટસન મ્યુઝિયમ. કબા ગાંધીનો ડેલો, ઢીંગલી મ્યુઝિયમ, આજી નદી, પછી ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હીરાસર, ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ, બરાબર, આ બધું રાજકોટમાં છે. IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ? તો લુઈસ કહાન. અજરક છાપકામ શેના પર થાય છે? કાપડ પર થાય. ઉષા ભગવાન કૃષ્ણના પુત્રવધુ એ નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે? તો એને ગરબો કહેવાય છે. જનતા વોચ કોણે કરી હતી તૈયાર? તો જનતા વોચ આવે એટલે શું આવશે? ભૂપેન ખખ્ખર આવશે. ચલો હવે આગળ વધીએ આપણે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો કઈ નદીના કિનારે યોજાય છે? સુવર્ણરેખા. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કયા શહેરમાં ભારતની પહેલી નદી હેઠળની મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કર્યું? કોલકાતા. હુગલી નદીમાં આવેલું છે કોલકાતામાં, બરાબર છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? તો સ્પેસ એપ્લિકેશન સેન્ટરે ગગનયાન 3 માટે ક્રૂ, બરાબર છે, એની ડિઝાઇન કરી છે. એમાં ટોટલ 3 સભ્યો બેસી શકે, 3 ક્રૂ મેમ્બર બેસી શકે એવી વ્યવસ્થા છે. સેકન્ડ નંબર, જે મિલન નામની એક્સરસાઇઝ છે વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ હતી. વિશાખાપટ્ટનમ છે વાઇઝેગ, ત્યાં મિલન નામની એક્સરસાઇઝ યોજાઈ હતી. ત્રીજો પ્રશ્ન શું હતો? ગુજરાતમાં પ્રથમ GI ટેગ છે સંખેડાનું ફર્નિચર. સંખેડા એટલે કે ક્યાં આવે? છોટાઉદેપુર. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતનું સંસદ શાનું બને? રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ, આ 3 ભેગા થાય એટલે પાર્લામેન્ટ બને. 5મા નંબરનું કે ડિફેન્સ મિનિસ્ટ્રી છે, એમાં જેટલા પણ કમ્પ્યુટર છે બધા કમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ છે એને રિમૂવ કરીને એની જગ્યાએ માયા નામની ઉબુન્ટુ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે, આવું આપણે ભણ્યા હતા. છઠ્ઠો પ્રશ્ન છે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર, એનું નામ શું? પરમ 8000.
અને સીડેકનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ. 7મા નંબરનો પ્રશ્ન શું છે? ઝારખંડના ગવર્નરનું નામ શું છે? સીપી રાધાકૃષ્ણન. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી સરકારી સ્કિન બેંકનો શુભારંભ થયો? સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન કયા શહેરમાં શરૂ થશે? જો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. બરાબર છે. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.